જામનગર સાયબર ક્રાઇમ પોલીસે સિનિયર સિટીઝન સાથે થયેલી 1.81 કરોડની ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીને પાટણથી ઝડપી પાડ્યો છે। આ ગુનામાં આરોપીએ બેંક ખાતાઓ પૂરા પાડ્યા હતા અને છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો। આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી કોઝવે નામની નકલી એપ્લિકેશનને સેબી માન્યતા પ્રાપ્ત હોવાનું જણાવી શેર બજારમાં રોકાણ કરાવી નફો કમાઈ આપવાની લાલચ આપી હતી। જોકે રોકાણ કરેલી રકમ પરત આપી ન હતી। સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી 38 વર્ષીય આરોપી વૈભવકુમાર પટેલને પાટણથી પકડી પાડ્યો છે। પોલીસે લોકોને આવી છેતરપિંડીથી બચવા માટે સલાહ આપી છે। જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં એક સિનિયર સિટીઝન જામનગરના વ્યક્તિ સાથે કોઝવે નામની એપ્લિકેશનની મદદથી અલગ અલગ વોટ્સએપને મોબાઈલને યુઝ કરી અને એમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટ માટે અલગ અલગ જગ્યાએ રોકાણ કરવામાં લેવડાવેલું હતું, જેમાં કુલ 1,81,00,000નું રોકાણ આ સિનિયર સિટીઝન દ્વારા કરવામાં આવેલું હતું। પરંતુ એમની સાથે આ સાયબર ફ્રોડ થયો એમને જાણ થતાં એમને જે રોકાણ કરેલી મૂડી કોઈ પણ પ્રકારની પરત મળેલ નહીં અને આ બાબતનો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર ખાતે દાખલ થયેલો હતો, જેમાં અગાઉ અલગ અલગ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી। આમાં એક ફરારી આરોપી જે એકાઉન્ટ હોલ્ડર છે, એનું નામ છે વૈભવકુમાર હસમુખભાઈ પટેલ, જે પાટણના રહેવાસી છે। એમને ગઈકાલે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે।